बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ प्रकरण नंबर 34 ચોપાઈ નંબર 12 આપણે આવ્યા છીએ। જીવ અને તન છે એ જીવને જવાબ આપી રહ્યો છે। એની અંદર જોયું કે ભાઈ જીવની સંગત કરીશું મીન્સ અહીંયા શું બતાવી રહ્યા છે આપણને કે તમે તનની સંગત કરી તો સી દશા આવી। હવે જો એ જીવની સંગત કરશે તો શું થશે? બંને સામસામી થાય ને કે ભાઈ બે જણ હોય, બે વ્યક્તિ હોય। હવે બે વ્યક્તિ હોય એક રૂમની અંદર પૂરી દઈએ એમને, અથવા એની મિત્રતા કરે તો પેલાના ગુણ પેલામાં આવે ને પેલાના ગુણ પેલામાં આવે, એકબીજાના ગુણ એકબીજામાં જાય। હવે આપણને બતાવી રહ્યા છે और उपाय कई करो पण पाए ना या घर बीना, अंदर जाग के चेतिए ए अवसर अदाखीन। आ ચોપાઈ બહુ જ મહત્વની ચોપાઈ છે, આપણા માટે બહુ મહત્વની છે। और उपाय कई करो पण पाए ना या घर बीन, કે તમે ગમે એટલો ઉપાય કરી નાખો। જીવને કહે છે કે તું ગમે એટલો ઉપાય કર પણ આ ઘર વગર તારો ઉદ્ધાર નથી। પારબ્રહ્મ પરમાત્માને જો તારે મેળવવા હશે તો આ ઘરનો તારે ઉપયોગ કરવો પડશે। કયો ઘર? આ તનનો ઉપયોગ કરવો પડશે। હા, તનનો ઉપયોગ કરવો પડશે। પણ પાય ન યા ગરબીન, આ ઘર વગર તને પારબ્રહ્મ પરમાત્મા નહીં મળે। અને એટલા માટે શું કહે છે કે અંદર જાગ કે ચેતીએ, અંદર જાગ કે ચેતીએ। ત્રીજું ચરણ અને બીજું ચરણ બહુ જ મહત્વનું છે કે આ ઘર વગર, આ વજૂદ વગર તું પારબ્રહ્મ પરમાત્માને પામી નહીં શકે। અને એટલા માટે કહે છે કે તું અંદર જઈને છે, અંદરના ચક્ષુ ખોલ, તું બહારના ચક્ષુથી ન ચાલીશ। એ અવસર અધખીણ એક પલનો અવસર છે, એક પલનો અવસર છે। આ તન સમાપ્ત થઈ જશે પછી તું શું કરીશ? હવે આપણે જે પેલું બતાવી રહ્યા હતા ચાર હકીકત, જે આપણે ચાર હકીકત બતાવી રહ્યા હતા એ અહીંયા યાદ કરો। હકીકતને એટલે આ માયાને, હકીકતમાંથી આ માયામાંથી, આ માયાને માયામાંથી હકીકત દ્વારા મીન્સ આ વજૂદથી અથવા આ વજૂદથી હકીકતથી દૂર કરો। હકીકતથી સોરી, પહેલી હકીકત શું કઈ? માયા બતાવી। હકીકતને આ બ્રહ્માંડની અંદર આવ્યા છે, હકીકતને હકીકતથી, હકીકત કઈ? આપણી આ વાણી, હકીકતનું જ્ઞાન છે, જાગૃત બુદ્ધિ છે। હકીકત દ્વારા, આ વજૂદ દ્વારા હકીકતથી દૂર કરો। હવે સમજાયું? હા, એટલે શું કહે છે કે આ તનથી આ માયા છે, એ માયાને આપણે જાગણી છે તાતમ વાણીથી
એને દૂર કરો. સોનાથી તો હકીકતનું તન છે, આ નાસુતનું તન છે એનાથી, આ નાસુતના તન દ્વારાથી. હવે જો તમે આપણે બધા જો આ તનની ઇન્દ્રિયોને વશમાં થઈ ગયા, મનને વશમાં થઈ ગયા, તો ક્યાં જવાશે? જન્મ મરણના ચક્કરની અંદર, અથવા જમના દ્વારે જઈને ઉભા રહીશું. અને જો આપણી આત્મ જાગૃત થઈ ગઈ, અંદરના ચક્ષુ ખોલ્યા, તો ક્યાં જશે? એ જીવ ક્યાં જશે? પહેલા સાંભળજો, એ જીવ ક્યાં જશે? પહેલા જો એ જીવ તનના ગુણો સાથે જશે, મીન્સ ઇન્દ્રિયોની અંદર ઇન્દ્રિયોને વશ થઈને જો કાર્ય કરશે, તો એ જીવ છે એ જમના દ્વારે જઈને ઉભું રહેશે. અને એ જીવ છે જો આત્મની સંગત કરી અને આત્મ કે છે એ પ્રમાણે ચાલશે, તો પેલી બહિસ્તીની અંદર જશે. તો કઈ બહિસ્તીમાં જશે? પ્રથમ બહિસ્તીમાં જશે. એટલે કે છે કે અંદરના ચક્ષુ ખોલો, બાહ્ય ચક્ષુ બંધ કરો. અંદર તમે વિચાર કરીને તમે જુઓ, બે માર્ગ બતાવેલા છે. આપણે બીજી રીતે આને કહેલું છે કે મનના માર્ગે ચાલીશું તો ત્યાં ઓબ્લિસ બેઠેલો છે, અને દિલના માર્ગ પર ચાલીશું તો ત્યાં ધની બિરાજમાન છે. આને બીજી રીતે કહેલું, મનના માર્ગ પર કોણ છે? ઓબ્લિસ બેઠેલો છે. અને દિલના માર્ગ પર ચાલીશું તો ત્યાં ધનીજી બિરાજમાન છે. કોને મળવું છે એ જાતે નિશ્ચય કરી લેવાનો અને એ માર્ગ પર ચાલવાનું. कैसे करी आपको खोजिए, એ તો કોહડા આકાર. પરમાત્માને કેવી રીતે કહીએ કે આ કોહડો છે, આ એક મોટો કોહડો છે. એ તો કોહડા આકાર. આકાર મીન્સ આ વજૂદ જે છે એ વજૂદ કેવી રીતે ખોરી? એમ એ ઢૂંઢ્યા બહોતો કઈ વિધ પણ કિન્હુ ન પાયા પાર. અનેકોને ખોજ કી, અનેકોને ખોજ કી, પણ કોઈ ન મળી શક્યું. પારનો માર્ગ કોઈ ન બતાવી શક્યું. અનેકોને ખોજ કરી પણ પારનો માર્ગ કોઈ ન બતાવી શક્યું. ફક્ત 82મો પક્ષ વલ્લભાચાર્યને આપ્યો છે, જે પારનું આપણને જ્ઞાન બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે. તો આ કૃષ્ણ કોણ છે? જો કૃષ્ણ અખંડ રાસ ખેલી રહ્યા હોય તો બીજે દિવસે સવારે જે ઉઠે છે વ્રજની અંદર, એ કૃષ્ણ કોણ છે? અખંડ રાસ ચાલ્યો હોય તો કોને લેવા અહીંયા આવે છે? કઈ ગોપીઓ? એટલે ઘણા બધાને પ્રયત્ન કર્યો એમ કે છે, પણ આ પારનો માર્ગ ન મળી શક્યો. આ જે તન છે, જે આકાર છે, એ તો કોહડા આકાર. આ જે તન છે, આ તન બહુ મોટું દ્વંદ્વ છે. આની અંદર કે છે ઘણી બધી મુશ્કેલીઓ છે. એમ કે છે આ તન છે, એ તનને જે બધી ઇન્દ્રિયો છે, તનની કેમ કોહડો છે, એની પાછળનું કારણ શું છે? આ ઇન્દ્રિયો છે તનની અંદર. આ આકાર છે, આ તન છે, એની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? મોહ તત્વથી થઈ છે. આ ઇન્દ્રિયો 25 પક્ષ, જે 25 એલિમેન્ટ જે બતાવ્યા, એ અહંકારથી ઉત્પન્ન થયેલા છે. 24 એલિમેન્ટ અને 25મો જીવ જે બતાવ્યો એ અહંકારથી ઉત્પન્ન થયેલું છે. ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ ને જ્ઞાન શક્તિ, રજોગુણ, તમોગુણ અને સતોગુણ.
એનાથી આવું બધું આ ઉત્પન્ન થયેલું છે. હવે આની અંદર કે છે અહંકારથી જો ઉત્પન્ન થયેલું હોય, હવે અહંકારથી ઉત્પન્ન થયો અહંકારને ત્યજવાનો અને આ ગ્રહણ કરવાનું. બીજી રીતે એક બેન બતાવી રહ્યા હતા બહુ પહેલા કે જન્મો રહી અને કોરા રહીએ, કમળના જેવું જીવન જીવીએ. કે જન્મો ભલે રહ્યા પણ કોરા રહેવાનું, કમળ જેવું જીવન. કમળ પાણીની અંદર હોય છે પણ કમળ પર એક પાણીનું બુંદ દેખાય છે. આ રીતે જીવન જીવો. જન્મો રહી અને કોરા રહેવાનું. એ ઢૂંઢ્યા બહોતો કઈ વિધા પણ કીધું ન પાયા પાર. બહાર નિકસો તો આપ નહીં और मोहे तो नरक के कुंड. ब्रह्म तो यामे न पाइए ए क्यों कहिए ब्रह्म घर पिंड. જીવને કે છે જો તું બહાર નીકળીશ તો આ તન્મોથી બહાર નીકળીશ તો ક્યાં જઈશ? બહાર નીકળશો તો આપ નહીં, તમારું અસ્તિત્વ નહીં રહે એમ. અને ક્યાં જશો? ઓર માહે તો નરક કે કુંડ. બહાર તમે નીકળશો તો તમે નથી, અને જો અંદર રહેશો, અંદર મીન્સ આ તન્ને ને તનની અંદર રહેશો, તનને તનની અંદર પરવે રહેશો તો તમે તો શું છે? માહે તો નરક કે કુંડ. માહે તો નરક કે કુંડ મીન્સ તનની ઇન્દ્રિયોની અંદર તમે મગ્ન હશો, રહેશો તો નરકના કુંડ ભરા પડ્યા છે એમ કે છે. ઇન્દ્રિયોને વશમાં થઈને રહેશો તો નરક જેવું છે આ જીવન. અને બીજી રીતે આપણે સમજીએ, બહાર નીકળશો તો આપ નહીં, બહાર નીકળશો તો આપ નહીં. આનાથી તું બહાર નીકળી ગયો કે છે, આ તનથી તું બહાર નીકળી ગયો તો તારું આ તન સાથેની લાગણી છે ને એ ખત્મ થઈ જશે. એમાંથી બહાર નીકળી ગયો મીન્સ હોવા છતાં પણ, આ તન હોવા છતાં પણ એમાંથી બહાર નીકળી ગયો તું મીન્સ આ ઇન્દ્રિયોને વસવો ન થયો તું. આ તો વજુદ છે, એક દિવસ એને બારવાનું છે. શા માટે એની કાળજી રાખીએ? શા માટે આને મહત્વ આપીએ? અને જો તનને અંદર તનની અંદર તું રહ્યો તો એમ. ઓર માહે તો નરક કુંડ. માહે તો નરક કે કુંડ. માહે મીન્સ અંદર. જો તમે તનની અંદર રહ્યા મીન્સ ઇન્દ્રિયોને વશમાં થઈને રહ્યા તો એ દ્વાર ક્યાં છે? નરકનો કુંડ છે. અથવા તમે ઇન્દ્રિયોને વશ, જો આ સંસારની અંદર પણ જો તમે ઇન્દ્રિયોની વશની અંદર રહ્યા તો દુઃખ સિવાય બીજું કશું જ નથી. આની અંદર દુઃખ સિવાય બીજું કશું જ નથી. અથવા જમની ચારી છે, કોઈ પણ રીતે તમે જુઓ. ઇન્દ્રિયોને વશમાં થઈ ગયા તો આ સંસાર તમને દુઃખ સિવાય કશું નહીં આપે. લાગણી વર્ષ તમને કોઈને એની પર થઈ ગયા પણ દુઃખ સિવાય કશું નહીં મળે. ભાવનાથી તમે ગમે ત્યાં તમારા પરિવાર માટે ગમે તે કરો, છેવટે તમને લાતો જ પડવાની. દુઃખ સિવાય બીજું કશું નહીં મળે. સંસારની અંદર દુઃખ સિવાય બીજું કશું જ નથી. એટલે તનને તાબે થયા તો દુઃખ, અને બહાર નીકળ્યા તો તનની પરવા કર્યા વગર. બ્રહ્મ તો આમે ન પાઈએ. આ રીતે બ્રહ્મ ન મળે કે છે. એ ક્યાં કહીએ બ્રહ્મ ઘર પિંડ. આ તનની અંદર તો બધા નરકના કુંડ પડેલા છે એમ કે છે. આ તન છે એ તો નરકનો કુંડનું છે. આ ઈચ્છાઓ જો તમે, આપણા બધાની ઈચ્છાઓ જો કેવી હોય છે કે નરકના કુંડથી ભર્યું પડેલું છે આ તન. તો પછી એ ક્યાં કહીએ બ્રહ્મઘર પિંડ. કે પારબ્રહ્મ પરમાત્મા આ તનની અંદર ન મળે એમ કે છે. આ પિંડને પારબ્રહ્મ પરમાત્માનું
કે છે ને મેરા અર્શ દિલ મોમિન કહીને બિરાજમાન છે, તો કેવી રીતે કહીએ આપણે એમ કે આ પિંડને, આ તનને પારબ્રહ્મ પરમાત્માનું ઘર કેવી રીતે તમે કહી શકો? વિચારો સુંદર સાથ અહીંયા આગળ કે પારબ્રહ્મ પરમાત્માનું આ જે ઘર છે એને કેવી રીતે કહી શકો એમ? હવે એ સંશય થાય બધાને. તો પછી રાજ્ય મહારાજે શા માટે કહ્યું કે મેરા અર્શ દિલ મોમિન? થાય ને, સંશય થવો જોઈએ. અવશ્ય થવું જોઈએ. તો આના માટે જેમ આપણે બતાવ્યું કે જન્મો રહીને કોરા રહેવું, ભલે જન્મો તમે રહ્યા, પણ એક કમળના ફૂલ પર પાણીનું બુંદ દેખાય છે, એની અસર કમળ પર તમને દેખાય છે ના, અને છતાં પણ તે પાણીની અંદર છે, અથવા કાદવની અંદર છે. કાદવનો એક છોટરો દેખાય છે કમળ પર? પાણી હોય એ પાન પર પાણી પડ્યું હોય તો તરત બહાર નીકળી જાય અને સ્પર્શ પણ નથી થતો, કોરું ને કોરું. એ રીતે જીવન જીવો. તો આની અંદર પારબ્રહ્મ પરમાત્મા છે. રાજ્ય મહારાજ કે છે, રાજ્ય મહારાજ અહીંયા શું બતાવી રહ્યા છે કે આ તનની અંદર કેવી રીતે ધની હોઈ શકે, પરમાત્મા કેવી રીતે હોઈ શકે? અને તેમ છતાં પણ ધનીજી રૂહોને જગાડવા માટે આશિક બનીને મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન છે. આશિક બનેલા છે એટલા માટે. અનહોની કો હોની કરેલી છે. અનહોની કો હોની કરેલી છે. હવે તન અંદર બિરાજમાન છે એનો મતલબ એવું નથી કે રાજ્ય મહારાજ અહીંયા બેઠેલા છે. સુંદર સાહેબ, કોઈ ગલત અર્થ ન કરો. આ દિલ તમારું એટલું સાફ હશે, આ દિલ સાફ હશે તમારું, તો આ દિલ છે, પર આત્મનું દિલ છે અને ધનીનું દિલ એક થશે. અવાજ આવશે. તમારા દિલની ઈચ્છા પર આત્મના દિલમાં જશે ને પર આત્મના દિલની ઈચ્છા ધનીના દિલમાં જશે. ત્યાંથી પાછું આવશે. ધની સાથે વાત કરી શકશો તમે આનાથી, આ વજૂદને દ્વારા. પણ દિલ સાફ હોવું જોઈએ. હા કે છે દિલમાં શું હોવાનું છે? દિલ તો સાફ છે. દિલ સાફ હોવું એટલે તનનું અસ્તિત્વ ન હોવું જોઈએ. તન છે, તન હોવા છતાં એનું અસ્તિત્વ ન હોવું જોઈએ. તુનો ભાવ મીન્સ મનની સમાપ્તિ. તનનું અસ્તિત્વ ન હોવું જોઈએ, મનની સમાપ્તિ હોય, નમન થયેલું હોવું જોઈએ. અને જ્યારે એવા દિલથી ધનીને એકવાર પુકારીશું તો ધની 10 વાર હાજી હાજી કરશે. પવન જ્યોત શબ્દ ઉડે, નાડી ચક્ર કમલ, इत क्यों कई विदस खोजिया, या में ब्रह्म नहीं ने चल. પ્રાણાયામ કરો, નાડીઓ और ચક્રનું સંશોધન કરો. જ્યોતિ અને 5 સ્વરૂપ છે, નિરંજન, ઓમ, સોમ, શક્તિ અને રંગ. આ જે બધું ત્યાં ઉઠે છે, નાડી ચક્ર કમળ, એટલે આ જે બતાવે છે ક્યાં સુધી? આ ક્યાં સુધી બતાવી રહ્યા છે કે તમે જે આ બધું જ્યારે કરશો તો કદાચ તમે શૂન્ય સુધી પહોંચશો. મીન્સ આદિ નારાયણ સુધી પહોંચી શકો કદાચ, પણ આ જે પાર છે એને ઓળંગી નહીં શકો. નિરાકારની જે આડી પાર પડી છે એને ઓળંગી નહીં શકો. જ્યોતિ સ્વરૂપ સુધી તમે પહોંચી શકશો. સાત શૂન્ય જે બતાવેલા છે એ સંગીતના 7 સૂર છે.
સારેગમા 7 શૂન્ય જે બતાવેલા છે. કદાચ તમને ધ્વનિ પણ સંભળાય, મીન્સ તમે શૂન્ય પસાર કરી રહ્યા છો એ પણ સંભળાય કે તમને જ્યોતિ સ્વરૂપ પ્રકાશ પણ તમને દેખાય, પણ તેમ છતાં આગળ અને ઉલ્લંઘીને તમે નહીં લઈ શકો. કે આ રીતે કે ઘણા બધાએ પ્રયત્ન કર્યો, એમ કે છે ઘણા બધાએ પ્રયત્ન કર્યો, ઈત કઈયો કઈ વિધ ખોજ્યા, ઘણો બધો પ્રયત્ન કર્યો. યા મેં બ્રહ્મ નહીં નેચર, પણ આ તનની અંદર કે અખંડ પાર બ્રહ્મ કેવી રીતે હોઈ શકે? યામે બ્રહ્મ નહીં નેચર, યામે મીન્સ આ તનની અંદર આ બધું સોનાથી કરો છો, પ્રાણાયામ ને નાડી ચક્ર ને બધું સોનાથી કરો છો, આ તન દ્વારા કરો છો પ્રાણાયામ ની અંદર. હા, પ્રાણાયામ કરવાથી, પ્રાણાયામ તમે જો કરો તો પ્રાણાયામ કરવાથી તમારું જીવન તમે વધારી શકો. શ્વાસ રોકી નાખો, તમે શ્વાસ રોકી લો, તમારું જીવન વધે, અવશ્ય વધે. પહેલાના ઋષિ મુનિઓ શું કરતા હતા? 50,000 વર્ષ સુધી તપસ્યા કરતા હતા. તો કેવી રીતે કરતા હતા? આ રીતે. શ્વાસ રોકી દે. આનાથી અખંડ પારબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ ન થાય. પારબ્રહ્મ ક્યો પાઈએ તિથિણ કીજે ઉપાય, કहीं ढूंढे मोड़े माहे बहार, बिना सदगुरु न लखाए. पारब्रह्म क्यों पाइए तिथिण कीजे उपाय. આ મનુષ્ય તન આપણને જે મળ્યું છે, એક ક્ષણભરનું આ તન મળ્યું છે, અને આ ક્ષણભરના સમયની અંદર કે પારબ્રહ્મ પરમાત્મા કેવી રીતે મળી શકે એમ છે. તમે અંદર ખોજો કે બહાર ખોરો, ગમે એટલા ઉપાય કરો, કે તમે ગમે એટલા ઉપાય કરો, શરીરની અંદર ખોજો કે બહાર ખોરો, બાહ્ય દ્રષ્ટિથી ખોરો કે અંદરની દ્રષ્ટિથી ખોરો, ન મળે. કારણ શું છે? એની પાછળનું કારણ કે સદગુરુ વગર ન મળે. કોઈને ન મળે, પણ સદગુરુ આપણને એવા મળે. સદગુરુ વગર પારબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ ન થાય. આપણને એ શું કે છે? આપણને બધાને શું કે છે? કે અંદરના ચક્ષુ ખોલો, બાહ્ય ચક્ષુ બંધ કરો. પારબ્રહ્મ પરમાત્માને મેળવવા હોય તો અંદરના ચક્ષુ ખોલો, બહારના ચક્ષુ બંધ કરો. અહીંયા આગળ શું કે છે? સાંભળજો ડિફરન્સ. અહીંયા આગળ શું કે છે? કે અંદર ખોજે અને બહાર ખોજે. કઈ ઢૂંઢે માહે બહાર, કઈ ઢૂંઢે માહે બહાર, પણ છતો પણ નથી મળતા. અને આપણને કે છે કે અંદર ઢૂંઢો, કે બધું અંદર છે, ભીતર છે. કારણ શું? એની પાછળનું કારણ, તેની પાછળનું કારણ બીજું કઈ જ નથી કે આપણને આપણા સદગુરુ મળી ગયેલા છે. સદગુરુ મેરે શ્યામજી, વંદો સદગુરુ ચરણ કો. જેમને આપણને આ નીંદ આપેલી છે, તારતમ જ્ઞાન આપ્યું છે, જાગૃત બુદ્ધિ આપેલી છે, એ આપણા સદગુરુ છે. તેમ છતાં પણ ઘણા બધા સદગુરુ બનીને બેસી રહ્યા છે. હા, ગુરુજી કહો, સદગુરુ કહો, જે તમારે કઈ કેવું હોય, ઘણા બધા બેસે છે. નો ડાઉટ. આની અંદર જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય તો એમના ચરણ લઈને ચલીએ. સવારની તમે જે કરો છો, સેવા કરો છો, એમાં અરજી કરો છો, છોટી અરજીમાં શું બોલો છો? જો इन स्वरूप के लेके
चलिए अपने घर। આમાં કોઈ ભ્રમ સૃષ્ટિ હોય તો એ સ્વરૂપનું ચરણ લઈ અને ચાલો આપણા ઘરે, એમના પગલે પગલે ચાલો. મહામતીએ શું કહ્યું? હું તો વિશ્વથી પકડેલી છું એમ કે છે, મારી પાછળ કોઈ ના આવો. વિશ્વથી બગડેલી છું મીન્સ મારી પાસે કોઈ ના આવે. મેં તો કર્મકાંડ આ બધું છોડી દીધું, કર્મકાંડ ઉપાસના બધું છોડી દીધું છે. જેને આ માર્ગ પર આવો એને પર આવો. સંસારથી વિરુદ્ધ ચાલી છું. તો એમના પગલે પગલે ચાલીએ તો આપણને એ પગલે એ માર્ગ પર ચાલો. અને એટલા માટે આપણને બતાવી રહ્યા છે કે ભાઈ બહારના ચક્ષુ બંધ કરો અને અંદરના ચક્ષુ ખોલો. કારણ કે સદગુરુ આપણને મળી ગયેલા છે. એટલા માટે સદગુરુ કે છે એ પ્રમાણે એ માર્ગ પર ચાલો. अब संग कीजिए तीन गुरु की, अब संग कीजिए तीन गुरु के. ये तो बताવી દીધું કે અંદર અને બહાર બંધન જોડ ખોરો કે બહાર ખોરો, પણ સદગુરુ વગર તમને ન મળે પારબ્રહ્મ પરમાત્મા. તો હવે પારબ્રહ્મ પરમાત્માને મેળવવા હોય તો શું? તો કહે છે ખોજ કીજે ગુરુ કી. अब संग कीजिए तीन गुरु की. કેવા ગુરુનો સંગ કરવાની વાત કરે છે? સંગ કીજે અબ. અબ એટલે ક્યારે? કે આ બધી આપણને શુદ્ધ પડી કે ભાઈ આપણે ગમે એટલો પ્રયત્ન કરીશું તો પણ પારબ્રહ્મ પરમાત્માને નહીં મળીએ. ગમે એટલો પ્રયત્ન કરીશું તો પારબ્રહ્મ પરમાત્મા આપણને નહીં મળે. તમે બહાર ખોરો કે અંદર ખોરો, પ્રાણાયામ કરો કે આ કરો તે કરો, ગમે તે કરો, પારબ્રહ્મ પરમાત્મા ન મળે એમ કે છે. પણ હવે કે છે કે સદગુરુ વગર જો પારબ્રહ્મ પરમાત્મા ન મળતા હોય તો એવા ગુરુ ખોરો તમે. अब संग कीजिए तीन गुरु की, खोज के पुरुख पुराना. सेवा कीजिए सब अंग सो, मन कर कर्म वचन. પૂર્ણ જ્ઞાન જે આપે આપણને એવા સદગુરુ તમે તપાસ કરો, ખોજ કરો એમ કે છે. એની સંગત કરો, એના સંગત કરો. સદગુરુ તો ગુરુ તો એવા ગુરુની સંગત કરો કે આપણને પલ પલ આપણી સાથે હોય, પલ પલ આપણને આપણી સાથે હોય. ગુરુ એવા કરો કે પલ પલ આપણા મનને નમન કરવા માટે આપણને પ્રયત્ન કરતા હોય. આવા ગુરુ કરો. ખાલી દર્શન આપીને જતા રહે એવા ગુરુ ન કરો. દર્શન આપીને જતા રહે. ભાઈ મહારાજ આવે છે, એમના મહારાજ આવે છે તો રાહ જોઈને આપણે ઉભું રહેવાનું. કલાક 2 કલાક આવે ને અડધો કલાક આપીને જતા રહે. શું આપ્યું આપણને? એટલે આ જે ગાડરિયો પ્રવાહ છે એ આ ગાડરિયો પ્રવાહ બંધ કરો એમ કે ભાઈ આવે છે રાહ જોઈને આપણે ઉભા રહીએ. રાહ જોઈને બધા ઉભા રહે. આવીને અડધો કલાક ન હોય, જવું છે મારે. વિચારો. કોઈ ગુરુની નિંદા નથી. આમાં કોઈ ગુરુની નિંદા નથી. સુંદર સાથને એ બતાવી રહ્યા ચેત સકોસો ચેત્યો. ગુરુની કોઈ નિંદા નથી. એ તો એમની રહેણી પ્રમાણે, એમની જે રહેણી છે એ પ્રમાણે એ વર્તવાના છે. એમાં વાંક કોનો છે? જે એમને ફોલો થાય છે એમનો વાંક છે. એટલે એમને કે છે સુંદર સાથને કે ચેત સકોસો ચેત્યો. આમાંથી નીકળો બહાર. ગુરુ બનાવી દીધા, પણ ગુરુ બનાવ્યા પછી જો આપણને જો એ જ્ઞાન ના આપે તો ગુરુ કેવા? જો એ બ્રહ્મ જ્ઞાન આપણને ન આપે, એ માર્ગ ન બતાવે તો એ ગુરુ કેવા? કેવી રીતે આપણે એમનો ગુરુ કહીએ? અહીંયા તો કે છે કે સો અબ સંગ કીજે તીન ગુરુ કી. અબ સંગ કીજે તીન ગુરુ કી. કેવા ગુરુને સંગ કરવાનો? કે પારબ્રહ્મ પરમાત્માનો આપણને માર્ગ બતાવે. આપણું મન છે એને નમન કરે. છ મહિને ગુરુ મળે એકવાર. આપણે
ગુરુ બનાવે બે આપણા ગુરુ છે, પણ 6 મહિને મળે અને એમાં પાછા હજારોની વસ્તી, હજારોની ભીડ હોય અને હજારોની ભીડની અંદર એક મિનિટ પણ એક પલ માટે પણ આપણને સમય નથી મળતો. આપણા દિલની વાત કરવા માટે એક પલ માટેનો સમય નથી મળતો. ભાઈ અમારા ગુરુ છે. ગુરુ એવા કરો કે સતત તમારા સંગ ન રહે. એ તો કે છે અબ સંગ કીજે. સંગ કીજે મીન્સ સતત તમારા કોન્ટેક્ટ ની અંદર હોય, સતત. આ ગુરુ છે, બસ ગાડી પર ગાદી પર બેસાડે એટલે ગુરુ બની ગયા. શું મળે એનાથી? એટલે આમો છે ને, આમો શું થાય છે કે આની અંદર એવું કે કોઈ એવું વિચારે કે ભાઈ આ ગુરુની નિંદા કરે છે, પણ આ ગુરુની નિંદા નથી. આ સુંદર સાથને સમજાવવાની વાત છે કે સુંદર સાથ ચેતો હવે, ચેત સકો સો ચેત્યો, પુકાર કરે શ્રી મહામત. આમાંથી બહાર નીકળો એમ છે. જો આજ પ્રથા ચાલુ રાખવાની હોત, તો પન્નાજીની અંદર બેસાડી દીધા હોત. લાલદાસ હતા, મુકુંદાસ હતા, છત્રસાલ હતા. કેમ ન બેસાડ્યા? કેમ ગાદી ખુલ્લી રાખી? કેમ? કારણ શું? થોડુંક તો વિચારો. સ્વામીજીના પગલે પગલે ચાલવું છે ખરું, આ વિચારવું નથી. બસ અંધકારની અંદર જયા કરવું છે. ક્યાં સુધી ચાલશો અંધકાર? સુંદર સાથ આઈને કે છે કે સુંદર સાથ તમે ચેતશો તો ગુરુ ચેતશે. આપણા જે ગુરુ બનાયેલા છે એ ચેતશે, પણ ક્યારે? તમે આની અંદર જાગૃત થશો ત્યારે. ના ભાઈ આ મારું પદ જતું રહેશે. એમને તો પદની પડેલી છે, મહત્તાની પડેલી છે, બુઝુર્ગીની પડેલી છે. મારા કહેવા સિવાય આ બધું કેમ થયું? ગુરુ આવું કે સુંદર સાથ આ બધું કરે તો ગુરુ આવું બોલે? આ ગુરુ કહેવાય? ધનીની વાતો જો થતી હોય, ધની માટે જે બધું થતું હોય, ધનીના આનંદની અંદર જો રૂકાવટ હોય તો એ ગુરુ કહેવાય. એટલે ગુરુની વાત નથી, પણ આપણે સુંદર સાથને ચેતવાનું છે. આપણે ચેતીશું તો એ ચેતી જશે. આપણે ચેતો, જાતે આપણે ચેતો. અંદરથી જાગૃતિ કરો, અંદરથી જાગૃતિ લાવો. સુંદર સાથ માટેની છે. આ જાગૃતિ થશે તો બધું જ થશે. અબ સંગ કીજે તિન ગુરુ કી, ખોજ કે પુરુષ પૂરણ. એવા પુરુષની ખોજ કરો કે જે પૂર્ણ જ્ઞાન આપે, પારબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન આપે. એવા ગુરુ કરો, આવી ખોજ કરો. એવું નથી કે એકવાર ગુરુ બનાવી દીધા એટલે બદલાય નહીં. સમજો સુંદર સાથ અહીંયા આગળ. એકવાર ગુરુ બનાવી દીધા એટલે બદલાય નહીં એવું નથી. કારણ ધણી દેવચંદ્રજી જુઓ, વિતર્ક જુઓ તમે, કેટલા ગુરુ બદલ્યા. અહીં તો ના ભાઈ ગુરુ ગાદીએ બેસાડી દીધા છે. કેમ? કે ભાઈ વૈષ્ણવ પક્ષની અંદર, વૈષ્ણવની અંદર કે એમની ગાદી પછી એમના છોકરાને સોંપે છે, તો અહીંયા ગાદી બિહારીજીને સોંપી દીધી. જુઓ તમે, કઈ જ્ઞાન નથી, કશું નથી. વિતક સમજે છે છતાં એની એ ભૂલો વારે ઘડીએ રિપીટ થયા કરે છે, ઓછા વત્તા અંશે બધે જ આની આ જ ભૂલો થયા કરે છે. એમને ચેતવવા માટે પણ કહ્યું, ઘણું બધું કહ્યું. એમને ચેતવવા માટે મહારાજ ઠાકોરે ઘણું બધું કહ્યું કે હવે તો તમે કંઈક કરો. પણ એ એમના આનંદની મસ્તીની અંદર મસ્ત હતા. એવું પણ નાની નાની જગ્યાએ આ બધું બની રહેલું છે. આ બધું ગુરુ ગાદી આપી દે. કેમ? ગુરુપુત્ર છે એટલા માટે એમને ગાદી સોંપી દીધી. પણ ગાદી લીધી તો ખરી, વાંધો નથી એનો.
પણ એ લીધા પછી એનું જે ફરજ છે એ ફરજ તો તમે એનું પાલન કરો, ફરજનું પાલન કરો ને. આપણને કોઈ આપ્યું કે ભાઈ તમને પોસ્ટ આપી દીધી, કે મેનેજરની પોસ્ટ આપી દીધી, પણ તમે મેનેજર તરીકે તમે સેવા ન કરતા હો તો શું કરે? બીજે દિવસ ઇન્ડિયામાં બધું ચાલે છે, અહીંયા નથી ચાલતું. કે એકવાર તમને ત્યાં બેસાડી દીધા, ગવર્મેન્ટની જોબ મળી ગઈ, મેનેજરની જોબ આવી ગઈ, હવે તમે કામ કરો કે ન કરો કોઈ નથી પૂછનારું. પણ આ દેશની અંદર અંધકારી, ત્યાં આગળ અંધકાર છે એટલા માટે બધું ચાલી રહ્યું છે ઇન્ડિયાની. આ દેશની અંદર જો મેનેજરની જોબ હોય અને જો એ જોબ ન કરતો હોય, બીજા દિવસે ભાઈ કાલથી તું ના આવીશ, બીજે દિવસે કહી દે કાલથી તું ના આવીશ, તારી જરૂર નથી. કારણ કે અહીંયા આગળ સજાગ છે એટલા માટે, ત્યાં આગળ અંધકાર છે. આ અંધકારમાંથી ક્યારે નીકળીશું આપણે? સુકાન એવાને સોંપો, આપણું સુકાન એવાને સોંપો. સાંભળજો હવે, આપણું સુકાન મીન્સ કે આપણે કયા માર્ગે જવું છે એવાને સોંપો કે જે જાગૃત હોય, જે જાગૃત હોય. 2 દિવસ પહેલા કંઈક વાંચી રહ્યો હતો, સાંભળજો. તમે ટ્રેનની અંદર મુસાફરી કરતા હો, ટ્રેનની અંદર મુસાફરી કરતા હો તો તમે શાંતિથી સુઈ જાઓ છો. તમે એ ડ્રાઈવરને ઓળખતા નથી, છતાં પણ શાંતિથી સુઈ જાઓ છો. બસની અંદર મુસાફરી કરતા હો, તમને ડ્રાઈવર કેવો છે શું છે એની સમજ નથી, પણ શાંતિથી નીંદ લઈ રહ્યા છો, શાંતિથી નીંદ લઈ રહ્યા છે. અને અહીંયા આગળ આત્માના જીવન માટે આપણને ખબર છે કે આપણું ડ્રાઇવિંગ કોણ કરી રહ્યા છે, આપણને કોણ માર્ગદર્શન આપી રહ્યું છે? પાર બ્રહ્મ પરમાત્મા આપી રહ્યા છે. એ આપણને બધું કરાવી રહ્યા છે. તેમ છતાં પણ આપણે શું કરીએ છીએ? આપણે શું જાતે શું કરીએ છીએ? વિશ્વાસ નથી હોતો. તો અહીં શાંતિથી કેમ નથી બેસતા? ત્યાં સમજ નથી, છતાં પણ શાંતિથી નીંદમાં બેઠા છો. અહીંયા સમજ છે, છતાં પણ સમજો. નીકળો બહાર, આમાંથી બહાર નીકળો. કોઈ ગુરુની નિંદા નથી, સુંદર સાથને ચેતવવાની વાત છે. આ પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ. સુંદર સાથને ચેતવવાની વાત છે. ચેતો સુંદર સાથ. બસ ખાલી સત્તા આપી દીધી, ગુરુ બનાવી દીધા એટલે ગુરુ બની ગયા. ગુરુ એ રીતે ન બનાય. સદગુરુ સોઈ કીજીએ જો અલખ કી દેવે લખ. અહીંયા શું કે છે? अब संग कीजिए तीन गुरु को, अब संग कीजिए तीन गुरु की, खोज के पुरुष पुराण, खोज के પુરુષ પુરાણ. અને જ્યારે આ ગુરુ મળે, આવા ગુરુ આપણને મળે ત્યારે તન મન ધન થી સેવા કીજે સબ અંગ સો, સેવા કીજે સબ અંગ સો. મન કર કર્મ વચન, તન મન ધન થી ખરા દિલથી સેવા કરવાની. ગાંધીભાઈ જુઓ, તમે ગાંધીભાઈ જુઓ, પહેલામાં પહેલા ગાંધીભાઈ, બધાને ખબર છે. જુઓ કેવા ગુરુ કર્યા. પોતાના ઘરે ધની સમજી, દામના ધની સમજીને પોતાના ઘરે લઈ ગયા. કેમ કેમ લઈ ગયા? એની પાછળનું કારણ થોડુંક તો વિચારો. સુંદર સાથ બીતક રોજ આપણે વાંચીએ છીએ, બીતક રોજ સમજીએ છીએ. આ બધી સમજ છે અને છતાં પણ આંધળા કુવાની અંદર પડીએ છીએ. શા માટે? તે જ્ઞાનને કરવાનું શું? જીવનની અંદર જે આપણને કઈ જ્ઞાન મળ્યું છે એ જ્ઞાન એને વાપરીશું નહીં. એ જ્ઞાન જે બતાવ્યું છે, આ મળ્યું છે આપણને, એ માર્ગ પર નહીં ચાલીએ તો એને શું કરવાનું છે? ધામના ધની સમજીને ગાંધીભાઈ પોતાના ઘરે લઈ ગયા અને પ્રેમ તન મન ધનથી સેવા કરે છે. એ સમય તો ગુરુ, આ ગુરુ છે, આ ચેલો છે, એ તો કશું હતું ને, કોઈને કશી શુદ્ધ નથી એ સમય. કારણ શું? તે સમયે ગાંધીભાઈ પણ ત્યાં આગળ કાનજી ભટ્ટને ત્યાં કથા સાંભળવા જતા હતા. ધણી દેવચંદ્રજી પણ જતા હતા. તો એવું ન વિચારે કે ભાઈ હવે
આ કાનજી ભટ્ટને ગુરુ જે બનાવ્યા છે કે એમને ગુરુ છોડીને હું આમને શા માટે ગુરુ કરું? સુંદર સાહેબ, આમાં કેટલું લેવાનું છે જુઓ, સમજો. કારણ કે ધણીદેવચંદ્રજી જ્યાં સાંભળવા જતા હતા ભાગવત, એ જ જગ્યાએ કાનજીભાઈ જતા હતા. એમના ગુરુ તો તે સમયે કોણ હતું? કોણ જ્ઞાન આપી રહ્યું હતું આપણને? કાનજી ભટ્ટ આપી રહ્યા હતા. તો પછી એમની તન મનથી સેવા ન કરી અને આમની કેમ કરી? એ પણ તમારી સાથે સાંભળતા હતા. થોડું આમાંથી સમજો સુંદર સાહેબ. ચેત સકોસો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. ચેતો, બસ. જાગૃત બ્રહ્માંડની અંદર જો નીંદ છે તો આ નીંદ છે. આપણે ચેતતા નથી. સમજ હોવા છતાં પણ આપણે એ માર્ગ પર નથી ચાલતા. એ મોટામાં મોટી નીંદ છે. અને પાછા એમને તો પોતાના અહમ સંતોષવા માટે બીજાને ગમે તે કે જો ગુરુની નિંદા કરે છે. કેમ? અવરા માર્ગે લઈ જવા છે. આપણે ગુરુની નિંદા નથી. આમાં સુંદર સાથને ચેતવાની વાત છે કે સુંદર સાથ તમે ચેતો. એટલું યાદ રાખજો કે ગમે એટલા મીડા હશે પણ આગળ એકડો નહીં હોય તો એ મીડાની કશી જ કિંમત નથી. એકડા વગરના મીડા ની કોઈ કિંમત નથી. સમજી લેજો. અને તેમ છતાં આંતરિક કૂપમાં પડીએ તો પછી એવું ન કે કોઈ આ બધું સમજાયું નતું. સ્વામીજી તો અહીંયા બતાવી રહ્યા છે, વારે ઘડીએ બતાવી રહ્યા છે. પ્રકાશની અંદર પણ કહ્યું, આની અંદર પણ કહી રહ્યા છે, સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. ગુરુ આવા કરીએ, આવી ગુરુની સંગત કરીએ અને આવા જો ગુરુ આપણને મળી જાય તો તન મન ધનથી એમની સેવા કરો. ખરા દિલથી એમની સેવા કરો. હવે સંગ કીજીએ તેનું ગુરુ કી મહત્વની ચોપાઈ છે. એટલા વારે ઘડી તમને સમજાવ્યું છે કે સુંદર સાથ આમાંથી આપણે ચેતો. ગાડેલા પ્રવાહની અંદર ન ચાલો. એક ઘેટું જો ખાડામાં પડ્યું તો બધા ઘેટા ખાડામાં પડે એવું ન કરો. આમાંથી સુંદર સાથે શું સમજવાનું છે? જો આપણે જાગૃત થયા હોય તો બીજાની મનમાની ન થવા દો. જો ખોટા માર્ગે જતા હોય તો એનો વિરોધ કરો. એ નથી તાકાત. કેવી રીતે જાગશો? 400 વર્ષ થયા છે, બીજા 4000 વર્ષ થશે જો આ માર્ગ પર ચાલીશું તો. કોની જરૂર છે? શા માટે જરૂર છે? કયા ગુરુની જરૂર છે? આપણે કયા ગુરુની જરૂર છે? શા માટે જરૂર છે? ધનીજી અંદર આવીને બેસી ગયા છે. આપણા દિલની અંદર ધનીના અર્થ થઈને બિરાજમાન થઈ ગયા છે. સદગુરુ મેરે સામજી છે, બંદો સદગુરુ ચરણ કો. પછી ગુરુ શા માટે ખોલી રહ્યા છે? બાહ્ય દ્રષ્ટિથી. આ અંધકાર છે, અંધકારને દૂર કરો. વાણીમાં ધણીજી બિરાજ્યા છે. હવે બીજું તો શું જોઈએ તમારે? ધની દિલની અંદર બિરાજમાન છે, વાણીની અંદર બિરાજમાન છે, છતાં આપણે બહાર ફરી રહ્યા છીએ. તો આ જે આપણા સુંદર સાથનો જે અંધકાર છે, આ અંધકાર દૂર કરો. જાગૃત થાઓ. સેવા કીજે સબ અંગ સો, સેવા કીજે સબ અંગ સો, મન કર કર્મ વચન. આ રીતે સેવા કરો. અને એવું ન કહો કે આ ગુરુ કરે એટલે મારાથી કંઠી પ્રથા તો છે જ નહીં. આપણા ધર્મ સ્વામીજીએ કોઈને કંઠી નથી બોધી. અને કંઠી પ્રથા ક્યાંથી લાવી દીધી છે ખબર નથી. કંઠી પહેરાવો, આ કરો, તે કરો. આ કશી પ્રથા નથી. ન મેં તપમાં હું, ન જપમાં તું, મારા કરો, આ કરો, તે કરો, કસામાં નથી. બધું બતાવી દીધું હવે. અને છતાં પણ અંધકારની અંદર આ ચાલીએ તો વાંક કોનો? આમાં વાંક કોનો? અને પાછું કે છે રાજી મહારાજ સામુ જો, રાજી મહારાજ મેહર કરો, મેહર કરો. રાજી મહારાજ કે હું કેટલી મેહર કરું? રાજી મહારાજ કે છે હું કેટલી મેહર કરું તને? આ બધું તને વારે ઘડીએ સ્ટેપ બાય સ્ટેપ તને કહી રહ્યો છું. ચેત સકોસો ચેત્યો, ચેત સકોસો ચેત્યો. એ કે બીજી રીતે આપણને બતાવી રહ્યા છે. અને છતાં પણ આપણે જાગતા નથી. રાજી મહારાજ કે હું કેટલી મેહર કરું? જો તારે બદલવું ના હોય તો मैं तो मेरा दे चुकी પણ तूने न लिया. मैं तो मेरा दे चुकी. રાજી મહારાજ કે મેં તો મારું બધું આપી દીધું પણ तूने न लिया. એમાં મારો શું વાંક છે?
એટલે કે છે કે ચેત સકો સો ચેતિયો, सो संग कीजिए, सो संग कैसे छोड़िए जो साचे हैं सदगुरु। जो आवा सदगुरु મળે તો એમનો સંગ કેવી રીતે છોડીએ એમ કે છે। આપણને આવા જો કોઈ સદગુરુ મળી જાય એમનો સંગ ન કદાપી છોડે। શા માટે છોડીએ? सो संग कैसे छोड़िए जो साचे हैं सदगुरु। આવા સદગુરુ સાચા હોય તો ન છૂટે સંગ। ધણી દેવચંદ્રજી તમે જો કેટલા ગુરુ કર્યા ને કેટલા ગુરુ છોડ્યા। કેમ? સાચા ગુરુ જે હતા એ સાચા ગુરુ ન મળ્યા એટલે। ભાઈ અમને તો અહીં ગુરુ પદ આપી દીધું છે એટલે અમારે અમને કશું ન કહેવાય। ગુરુ પર ગાદી પર બેસાડે તમને કશું ન કહેવાય, પણ એમની ફરજ ન સમજે તો? બસ આ વિચારો સુંદર સાથ, આ વિચારો એ એમની ફરજ ન સમજે। એમને જે સત્તા આપી છે એ સત્તાનો જો દુરુપયોગ થતો હોય તો એ સત્તા હાથમાંથી લઈ લેવી જોઈએ। હા, પ્રચાર પ્રસાર કરતા હોય તો આપણને સુંદર સાથને અંદરથી ઉમંગ આવે કે ના ભાઈ ન થતું હોય તો એમને ઇન્દ્રિયોની અંદર મસ્ત હોય તો, અને છતાં પણ આપણે છોડો હવે આની પર શું કહેવાનું। બહુ સુંદર સાથ બધા બહુ ઘણા બધા હોશિયાર છે। હવે અકલમન કોઈ ઈશારા કાફી है। એટલે ચેત સકો સો ચેતિયો સુંદર સાથ, બસ બીજું કશું નથી કેવું। અને જો આપણને આવા સદગુરુ મળી જાય તો એમને કદાપી ન છોડો। આવા સદગુરુ મળી જાય। सो संग कीजिए, सो संग कैसे छोड़िए जो साचे हैं सदगुरु। उड़ाए सबे अंतर, उड़ाए सबे अंतर, બધા અંદરના પડદા ખોલી દે, અંધકાર બધો નાશ કરી દે, આપણા બધા પડદા આપણી અજ્ઞાનતા દૂર કરી દે। આપણી બધી અજ્ઞાનતા જે છે ન સમજ છે એ સમજ બધી ન સમજ દૂર કરી દે। અને એટલા માટે કે છે હું તો વિશ્વથી બગડેલો છું, હું તો વિશ્વથી, સ્વામીજી શું કે હું તો વિશ્વથી બગડેલો છું। જેને આવું હોય એને મારી પાસે આવો। કર્મકાંડ અને ઉપાસના છોડી દીધેલી છે મેં, હકીકત લઈ અને હું મારફત તરફ જવાનો છું। જેને આ માર્ગ પર આવું હોય ને આવો। કર્મકાંડ ઉપાસના 15 નંબર પ્રકરણ નંબર 15 ફરી ન હોય તો ફરી સાંભળી લેજો સુંદર સાથે। કર્મકાંડ ઉપાસના મેં છોડી છે, હકીકત લઈ અને મારફત તરફ જવાનો છું। આ માર્ગ પર જેને આવું હોય ને આવો મારી સાથે। એક વાક્યની અંદર બતાવી દીધું, કર્મકાંડ અને ઉપાસના છોડી પડશે। ધનીને મેળવવા હશે, પારબ્રહ્મ પરમાત્માને મેળવવા હશે તો કર્મકાંડ અને ઉપાસના છોડવી પડશે। શરિયત અને તરીકત છોડવી પડશે। શરિયત અને તરીકત છૂટતી નથી હકીકતની અંદર, અને કદાચ છોડી હોય અથવા કદાચ નથી છૂટતી અને હકીકતની અંદર ડૂબેલા છે તો મારફતમાં ક્યારે જશો? મારફતમાં ક્યારે જશો? આ લઈ, એક છોડી લઈ અને મારફત તરફ જવાનું છે। આપણે છોડી નથી, પેલું લઈ રહ્યા છીએ અને મારફતનો દરવાજો તો બંધ છે, હજુ એ ખુલ્યા નથી। એ આપણા દરવાજા હજુ ખુલ્યા નથી। શરિયત તરીકત છોડો, હકીકત લો અને મારફત તરફ ચાલો। મારફત તરફ પ્રયાણ કરવાનું છે અને આ આપણો સાચો માર્ગ છે। આ આપણો સાચો પારબ્રહ્મ પરમાત્માને મેળવવા, આપણા ધણીને મેળવવા હોય તો આ સાચો માર્ગ છે આપણો। અને આ માર્ગ આપણને જે કોઈ બતાવે એને કદાપી ન છોડો। જે આ માર્ગ સાચો માર્ગ બતાવે એને કદાપી ન છોડો। सो संग संग कैसे छोड़िए जो साचे हैं सदगुरु। उड़ाई सबे अंतर। कયું અંતર? કર્મકાંડ, ઉપાસના, હકીકત। વાણીને વિરામ આપો। વાણી વિને અનુભવાતું વાણીને વિરામ આપો। સમજ પડી ગઈ, અંધકારનો નાશ થયો પછી અંધકારમાં ડૂબી રહેવાની જરૂર નથી। પછી વાણીમાં ડૂબી રહેવાની જરૂર નથી। કેમ? બ્રહ્મ સૃષ્ટિ હશે એ હકીકત અને મારફતનું જ્ઞાન લઈને જશે। ઈશ્વરી સૃષ્ટિ હશે એ હકીકતમાં બેસી રહેશે, હકીકતનું જ્ઞાન લઈને ચાલશે। હવે જો આપણને હકીકત સમજ પડી ગઈ, પણ હકીકત સમજ પડ્યા પછી એક ઉદાહરણ આનું આપ્યું હતું તમને। જો કોઈ સુંદર સ્થાન, આપણા ઘરે ટીવી લાવ્યા, હવે ટીવી લાવ્યા કશી ખબર નથી, પહેલામાં પહેલું ટીવી લાવ્યા કશી ખબર નથી શું કરવાનું શું નહીં કરવાનું। એની ચોપડી પણ આપણને આપેલી છે। હવે ચોપડી વાંચ કરશો
તો એ ટીવી ચાલુ થવાનું છે? તમે ચોપડી જે વાત જેનું જે મેન્યુઅલ આપ્યું છે ટીવી નું કે ભાઈ આ રીતે તમે ફોલો થાવ, આ રીતે ફોલો થાવ તો ચાલુ થશે, પણ એ તમે મેન્યુઅલ વાંચવા જ કરશો તો એ ટીવી ચાલુ થશે? એમ આપણે આ વાણી આપી છે પારબ્રહ્મ પરમાત્માને મેળવવા માટે, આપણને જે આ વાણી આપે છે, વાણી વાંચ કરીશું તો પારબ્રહ્મ પરમાત્મા મળશે ખરા? જેમ ટીવી ચાલુ ન થાય એમ ધની પણ ન મળે. હા, તમને સમજ પડી ગઈ કે આ કરવાનું પેલું, પણ આપણે કરીએ જ નહીં, કનેક્શન જોઈન્ટ ન કરીએ તો એ ટીવી ન ચાલુ થાય. એમ આ જે આપણને બતાવી રહ્યા છે, જે માર્ગ બતાવી રહ્યા છે, એ માર્ગ પર આપણે ન ચાલીએ તો આપણને ધની ન મળે. એટલે આનો વિરામ આપો. મેન્યુઅલ વાંચ્યા પછી મેન્યુઅલ સાઈડ પર મૂકી દે છે અને જે કહે છે એ પ્રમાણે આપણે કરીએ છીએ તો ટીવી ચાલુ થાય છે. એમ ધની જે અહીંયા બતાવી રહ્યા છે એ બતાવીને અને સાઈડ પર મૂકો અને એ માર્ગ પર ચાલો. એ કોઈને ચાલવું નથી. વાણીને વિરામ નથી આપવો. વાણી વિનવે અનુભવાતો અનુભવમાં ક્યારે આવશે અને વિરામ આપશો તારે અનુભવમાં આવશે. અને વાગોળો કે આપણને શું કહી રહ્યા છે અને માર્ગ પર ચાલવાનું શરૂ કરો. અને આ માર્ગ પર ચાલીશું તો આપણને પારબ્રહ્મ પરમાત્માને આપણા ધનીની પ્રાપ્તિ થશે. ઉડાય સબ અંતર બતાય દિયો નિજ ધર. આ બધું અંતર ઉડાવી દીધું અને આપણું વતન બતાવી દીધું. પાયે સુધ પુરાણ સે. આ સુધ ક્યાંથી મળે આપણને? પાયે સુધ પુરાણ સે પેડા બતાવે પાર. શબ્દ જો સારે સુજહી સબ ગમ પડે સંસાર. હવે કે છે કે આજે આપણને માર્ગ બતાવ્યો તો આપણને સાચું શું છે, ખોટું શું છે, આની બધાની સુધ પડશે. આ બધાની આપણને સુધ પડશે કે આપણને આ કયા માર્ગે લઈ જાય છે. માસ્ટર કી છે આપણી પાસે. એક ધર્મના તારા ખુલે છે અહીંયાથી. હેલિકોપ્ટર રાઈડ છે. હેલિકોપ્ટર રાઈડ પર તમે જોવો તો એક બધું જે નીચે શું થઈ રહ્યું છે બધું જ તમને દેખાય. હેલિકોપ્ટરમાં બેસો તો એરિયાની અંદર તમને શું થઈ રહ્યું છે શું નહીં એ બધું જ દેખાય. એમ અહીંયા આગળ આપણી હેલિકોપ્ટર રાઈડ છે. ત્યાં બ્રહ્માંડમાં શું થઈ રહ્યું છે એ બધું જ તમને અહીંયા બેઠા બેઠા દેખાય. આવી રાઈડ છે આપણી. માસ્ટર કી બતાવેલી છે પણ એ કી વાપરવી નથી આપણે બધાને, કોઈને. અને કે છે આ સમજ નથી પડતી. પેલી ભાઈ તું સમજ નથી પડતી પણ બહાર શું કામ ભટકી રહ્યો છું? અંદર જો ને, તું અંદર ઝાંખીને જોતો ખરો તું. અત્યાર સુધી એવું કોઈને નથી બન્યું કે ભાઈ આ ચોપાઈ મને સમજાઈ નથી. સમજો સુંદર સાથ, આ ચોપાઈ મને સમજાતી નથી. કોઈ એક ચોપાઈ લો, ન સમજાતી હોય, ભલે ન સમજાતી હોય, એને 2-3 દિવસ જાતે મંથન કરો. કોઈને ન પૂછો, જાતે મંથન કરો. ત્રીજે ચોથા દિવસે જો તમારું સાચી લગન હશે તો તમને જવાબ અવશ્ય મળશે. અને એ જવાબ આપે છે પણ જવાબ અવશ્ય મળશે. એ કોણ આપી રહ્યું છે જવાબ? અંદર જે બેઠા છે એ આપી રહ્યા છે. પણ એની સુધ નથી આપણને અને બહાર ભટકી રહ્યા છે આપણે. ક્યાં નથી, પેલું નથી, પેલું નથી, પેલું નથી, પેલું નથી. ચલો ભટકો. એટલે સુંદર સાથ છે તો કોઈ ગુરુની આની અંદર અવગણના નથી. એ એમનું કામ કર્યા કરે છે. શા માટે આપણે એમનો વિરોધ કરીએ? આપણે તો સુંદર સાથને કહી રહ્યા છીએ. સુંદર સાથ તમે છે તો. નહીં તો જો એ થવાનું હતું તો સ્વામીજી આવ્યા હતા, શું થયું? ન જાગ્યા. સ્વામીજી આવ્યા, ન જાગ્યા. સ્વામીજી આવ્યા છતાં પણ ન જાગ્યા. 6 દિવસ મોમીનું આપી દીધો. મોમીનો શું કરી રહ્યા છે? જો તમે મેરા અર્શ દિલ મોમીન કે ધની બિરાજમાન થઈ ગયા છે, છતાં પણ શું કરી રહ્યા છે? અંધકારની કૂપની અંદર ચાલી રહ્યા છે. અહીંયા સાંભળો, આ સાંભળો, તે સાંભળો, પેલું સાંભળો, પેલા ગુરુ કરો, આ ગુરુ કરો, પેલું કરો, આ કરો. છોડો આ બધું. આ બધો કર્મકાંડ છે. આને છોડો. એ કર્મકાંડ છે ને છોડો. ઉપાસના છે, છોડો. કર્મકાંડ, ઉપાસના છોડો. હકીકતનું જ્ઞાન લો. હકીકતનું જ્ઞાન છે, જાગૃત બુદ્ધ છે, એને લો તમે. અને લઈ એને વિરામ આપી અને એ મારફત પર નીકળી ચાલો. મારફત પર નીકળી પડો. ધની દેવચંદ્ર જે મને બતાવ્યું હતું, ઇન્દ્રાવતીજી કે છે ધની દેવચંદ્ર જે મને માર્ગ બતાવ્યો હતો, જે મને જાગૃત બુદ્ધ આપી, તો હું અક્ષર સુધી પહોંચી ગઈ. પણ અક્ષર સુધી પહોંચ્યા પછી મારે તો શું કરવું પડ્યું? પ્રેમના યુદ્ધ કરવા પડ્યા. ત્યારે મને ધનીજી લેવા આવ્યા.
અને એ જે પ્રેમના યુદ્ધ છે એ પ્રેમના યુદ્ધ આપણે કરવાના છે. તો મારફત એ છે અને મારફત તરફ ચાલીશું તો ધનીજી આપણને મળવાશે, આપણને લેવા આવશે. ધનીજી સુખપાલ લઈને લેવા આવશે. પણ ક્યારે? ધનીજી તો રાહ જોઈને બેઠા છે કે ક્યારે મારી સખી મને બોલાવે ને હું એની સેવામાં હું જો. આશિક છે રાજી મહારાજ, આશિક છે આપણા. મારા મનના મનોરથ પૂરા કર્યા અનેક વાર. શા માટે કરે છે મનના મનોરથ પૂર્ણ તમારા? થોડુંક તો વિચારો. અને શું કરી રહ્યા છીએ આપણે એ વિચારો ને. એ ચોપાઈ તો અનેક વાર ગાવ છો, જો વિચારશો નહીં તો શું? છોડો, ધનીની સેવા કરવા માટેનો ટાઈમ નથી. બીજી તો શું વાત કરીએ. એવા એવા મંદિર છે, ધનીની સેવા માટે કરવા માટેનો ટાઈમ નથી. અને આજ શું કરીએ? આ બધો આક્રોશ છે. કેવી રીતે? એને મંદિર છે, સેવા કરવા માટે કોઈ નથી. અને બ્રહ્મ સૃષ્ટિનો દાવો લઈને બેઠેલા છે આપણે બધા. આપણે બધા બ્રહ્મ સૃષ્ટિનો દાવો લઈને બેઠા છીએ કે અમે બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ. શું ખાસ બ્રહ્મ સૃષ્ટિ છો? રહેણી જો મીઠું મીઠું બોલવાથી બ્રહ્મ સૃષ્ટિ નથી બનાતું. એટલા માટે વારે ઘડીએ મહામતી કહી રહ્યા છે, ચેત કોસો ચેત્યો પુકાર કરે શ્રી મહામતી. આમાંથી બહાર નીકળો, આમાંથી બહાર નીકળો. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. પાયે સુધ પુરાણ સે પેડે બતાવે પાર, શબ્દ જો સારે સુજહી, શબ્દ જો સારે સુજહી, સબ ગમ પડે સંસાર, સબ ગમ પડે. આ સંસારની અંદર શું ચાલી રહ્યું છે એ બધી જ ગમ પડશે જો આની ગમ પડી ગઈ તો આપણને. અને એ ગમ હોવા છતાં આ ખાડા કાન કરે છે તો સમજી લેવું એ તમારે દોજક મળશે. દોજક આ ખાડા કાર કરે. સમજ પડ્યા છતાં પણ જો એનો આપણે અનાદર ન કરીએ તો દોજક મળશે. તમે તો જાઓ છો પણ બીજાને પણ સાથે લઈને જાઓ છો તો દોજક મળશે. હવે બ્રહ્મસૃષ્ટિને દોજક મળે ખરી? એ દોજક જયારે પરમધામમાં જાગૃત થશું ને તાર ખબર પડશે કે આ કઈ દોજક મળી. તે સમયે સમજ પડશે આપણને. પેલી સખી કહેશે ને, એક દિલીન ભાવના છે, પેલી સખી કહેશે ને કે તને સમજ હતી છતાં તે મને કેમ ના કહ્યું? શું જવાબ આપશો? ધનીજી તો આ બધું જોયા કરશે. આ ત્યારે સમજ પડશે. અને ત્યારે જે એ અસહનીય દુઃખ છે એ દોજક કરતા પણ સહન નહીં થઈ શકે. શુદ્ધ હોવા છતાં પણ અંધકારની અંદર બેસી રહે છે. આ મોટામાં મોટો એ ચેતો. તમે આની પર ચેતો, બસ બીજું કઈ નહીં. પાયે સુધ પુરાણ સે પેડા બતાવે પાર, શબ્દ જો સારે સુજહી, સબ ગમ પડે સંસાર, સબ ગમ પડે સંસાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. આની અંદર આજે આપણે બતાવ્યું, આજે એક સત્સંગની અંદર કોઈ પણ ગુરુની આપણે ટીકા નથી કરી. આની અંદર ગુરુનું નામ આવ્યું છે ખરું, પણ ટીકા કોની કરી છે? સુંદર સાથની કરી છે. સુંદર સાથ આની અંદર તમે ચેતો. સુંદર સાથ ચેતો. તમે ચેતશો તો ગુરુ ચેતશે, તમે નહીં ચેતો તો ગુરુ નહીં ચેતે. ધનીજીએ આપણને આ માર્ગ બતાવ્યો છે. સ્વામીજીએ આ માર્ગ બતાવ્યો. ચેત સકોસો ચેત્યો. ધનીજીએ તો ચોખ્ખું કહ્યું છે, સ્વામીજીએ ચોખ્ખું, સદગુરુ સોહી કીજીએ. આ બધું બતાવ્યું છે છતાં પણ આપણે અંધકારની કૂપમાં શા માટે ડૂબેલા છે એ સમજાવતું નથી. શા માટે આ ઓંધરી કે ભાઈ સમજો, તે ઘડીએ તો તેગડે વાણી નથી ઉતરી, તેગડે વાણી નથી ઉતરી. અને વાલબાઈ અહીંયા આગળ ઘણી બધી વાલબાઈઓ ફરતી હોય છે. વાલબાઈ શું કરે છે? વાલબાઈ કે ભાઈ આની અંદર
એના પુત્રને ગાદી, પછી એમના પુત્રને ગાદી આપી છે, તો પછી એ સમયે ધણી દેવચંદ્રજીએ ચોખ્ખું કહ્યું હતું કે ભાઈ મારું ભૌતિક સંપત્તિનો માલિક તું છે અને મારી આત્મીય સંપત્તિનો માલિક, આધ્યાત્મિક સંપત્તિનો માલિક મહારાજ છે. બધાને દેખતો કહ્યું. તેમ છતાં વાલભાઈએ શું કર્યું? તેમ છતાં વાલભાઈએ શું કર્યું? પુત્રને ગાદી પર બેસાડી દીધો. અહીંયા ઘણી બધી વાલબાઈઓ હોય છે, પુત્રને ગાદી પર બેસાડી દે છે અને પછી જુઓ શું થઈ રહ્યું છે. તેમ છતાં જુઓ શું થઈ રહ્યું છે. શું થયું તું ત્યાં આગળ? એનું રિપીટેશન ચાલુ છે, હજુ બંધ નથી થયું. એ રિપીટેશન ચાલુ છે. જગાડવા જઈએ છીએ તો વિરોધ કરીએ છીએ, છતાં એ સાંભળતા નથી. છોડો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી સર્વ સુંદર